ખેડબ્રહ્માના યાદવ કોમ્પ્લેક્સ આગળ ડીજે ટેમ્પો ડિવાઈડર સાથે ટકરાતા પલટી ખાઈ જતા એકનું મોત થયું હતું. ખેડબ્રહ્માના યાદવ કોમ્પ્લેક્સ આગળ ડિવાઈડર ઉપર લાઇટ ના હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જાય. યાદવ કોમ્પ્લેક્સ સામે ડિવાઈડર જાણે યમરાજા મોતનું તાંડવ લઈને બેઠા હોય તેમ આ સ્થળ પર વારંવાર અકસ્માત થઈ જાય છે. 10 થી 12 દિવસની અંદર નાના મોટા અકસ્માત થયા છે, જેમાં આ સ્થળ પર ખેડબ્રહ્મા શહેરમાં ગત રાત્રેના 9 કલાકે ડીજે ટેમ્પો લઈને બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક યાદવ કોમ્પ્લેક્સ આગળ ડીજે ટેમ્પો ધડાકાભેર ડિવાઈડર સાથે ટકરાતા ટેમ્પો પલટી ખાઈ જતા એકનું મોત થયું હતું. અન્ય વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ખેડબ્રહ્મા શહેરમાં યાદવ કોમ્પ્લેક્સ આગળ છેલ્લા કેટલાય સમયથી એક જ જગ્યાએ અકસ્માત સર્જાતા હોય છે. ડિવાઈડર ઉપર લાઇટોનો થાંભલા ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે, ત્યારે તારીખ 24 મેના રોજ રાત્રે 9 કલાકે બનાસકાંઠાના કોયલાપુર ગામના 3 લોકો જે ડીજેનો ઓર્ડર પતાવીને રાત્રે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ખેડબ્રહ્મા હાઈવે રોડ ઉપર યાદવ કોમ્પ્લેક્સ આગળ ડીજે ટેમ્પો અચાનક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા પલટી ખાઈ જતા, જેમાં બેઠેલા 2 વ્યક્તિ જેમાં વાઘેલા પરબતજી રોડ ઉપર નીચે પટકાતા વાઘેલા પરબતજી ઉંમર વર્ષ 35નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એવી જ રીતે આ કામના આરોપી ચાલકે પોતાના કબજાનું મહિન્દ્રા કંપનીનું બોલેરો પિકઅપ નંબર JJ01CV0837નું પૂરપાટ ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવી ડિવાઈડર સાથે અથડાવી ગાડીમાં બેઠેલ શાહેદ પરબતજી માણકાજી વાઘેલા નાઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી અર્જુનજી પ્રતાપજી વાઘેલા નાઓને ઇજાઓ પહોંચાડી ગુનો કર્યા અને અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જે કેસની ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.